સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 7:30 જેવું થયું. આજ છે શિવરાત્રી, તે મિલનની શિવરાત્રીની રજા હતી. હું તો હજે ન કરતા ટણમે ઉઠે સાદૂધ પીએ ને વેતો પડે ગોઈ. માયા ઉઠીને માયા સાદૂધ પીએ તે ધીરે ને બાપો આજ તો ઉઠે ગો વહેલો. કાંક જવાનું હે મારા મામો અહીં કહે માયાની કે તાર બાપાને રખડવા જાઉં, તો કે કંઈ રખડવા નથી જવું, એની કામ છે એ. રામ રામ ને સીતારામ દઈરાની માતાજી બધાને હાજા નહીં રાખે ને દોસ્ત કી મુજબ કે આજ મહાશિવરાત્રી છે, તો બધાની મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના. હા હા. અને મારે છે ને જાવું મહાદેવના દર્શન કરવા મહેતાજ, અને એ પણ નાગેશ્વર. નાગેશ્વર પ્લાનિંગ ઓછીતા થયું. સારું ને એવા ભાઈ ક્યાંથી શિવરાત્રી ની મહાદેવના દર્શન કરવા હેઠ. હા હવે કઈ રીતના પૂગ્ય કામ છે એ કઈ નક્કી નથી. આથી હું એક છે વિવેક છે ને વિવેકના દોસ્તારો છે ભેરા પોરબંદર થી. અટાણે મારે વહેલું પોરબંદર જાઉં તો વહેલા પૂગ્યું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે, સંતામાં લાગીએ, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. આજ શિવરાત્રી છે, તે શિવરાત્રીના બધાની શુભકામના. તો એને ભાઈ 8 થયા ને હું તૈયાર થઈ ગયો ને હું જા હે નીકળવા મારે 2 કલાકનું મોડું થઈ ગયું. 7:30 વાગે મારે નીકળવું હતું પણ ન નીકળાણું. સીતારામ રામ અમે એને પોરબંદર થી નીકળ્યા હતા. હું છે, વિવેક છે ને એક વિવેકના દોસ્તાર છે. અમે 3 જણા જઈએ મોટરસાઇકલ લઈને. મજા આવી છે. જો ત્યાંથી નાગેશ્વર થાય 111 કિલોમીટર. પીડા ખરી એ હાવ એનો ફોન આવ્યો લાગે. ના 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 ફોન નતો આવ્યો. હે હવા મંડપ સાઈડ પર ઘઉંનું વાવેતર બહુ છે. હું જોવા હે મુજબ કાંક જીરો આવે, બાકી ઘઉં ને ધાણા જ છે વધારે પડતા. જગ્યા એટલે કે જ્યાંથી હરસિદ્ધિ માતાનું મંદિર છે ને તો એને પ્લાનમાં થોડોક ચેન્જ થયો. અટાણે હે ને વાગ્યા 11:30 થયા ને અમે જતા જતા નાગેશ્વર સીધા દ્વારકા થઈને. પણ મારા ભાણેજ છે ને રાત્યોથી કરણ, એનો ફોન આવ્યો. એ આ ભાટી એક વાડી છે ને ત્યાં એની જીપીએસ સિસ્ટમ ફિટ કરી છે. આપણે ટ્રેક્ટરમાં ફિટ કરે ને જીપીએસ થી ખેતી થાય, ઘણા વિડીયો જોયા છે. તો એ ન્યા આવ્યો અમદાવાદથી. તો એ સારું જ મારે ભગવત આવ્યું બધું નાગેશ્વરનું પ્લાનિંગ તો પછી પહોંચવાનું છે. એ ઓલા ભાઈ ગયા વિવેક ને દોસ્તાર ભાઈ ત્યાં જઈને આપણે માહિતી આપા તમને પૂરેપૂરી. ત્યાં કેશુરભાઈ નહીં આવવાના હે, કેશુર કેવું ઓળખતાજી છે બધા, અને વેજાભાઈ આવવાના છે આપણે દેશી ભાખરીમાંથી. મિની ટ્રેક્ટર થી લઈને મોટા ગમે એટલા હોર્સ પાવરના ટ્રેક્ટર હોય એમાં આરામથી લાગે શકે. સાદું સ્ટેરિંગ હોય કે પાવર સ્ટેરિંગ હોય એમાં પણ આપણે લગાડી શકીએ. ને અમે ઇન્ડિયામાં પહેલી વાર આમ કહેતો તો એ મુજબ જે આ ટ્રેક્ટર છે ને જીપીએસ વાળું, મારા ભાણે કરણભાઈ એની સિસ્ટમ ફિટ કરી જઈને શૂટિંગ ઉતરે હટાણે વિડીયો ઉતારવા આવ્યા. આપણે કેશુર કિંગ જે શૂટિંગ હાલે. પહેલાં જાણું કર્યું રોટાવેટરનું પહેલાં શૂટિંગ કર્યું, અને એવું 5 કરે શૂટિંગ. માં હરાયા થયા એ ભૂખા થયા
હાલો 10 ની 1 સીધો ડિસ્કાઉન્ટ સસ્તામ જો ભાઈ લેજો પર બારે વાહે 10 ની 1 આ કેતો હોય ને આનું બિલ બધે આનું ભાઈ છે ને આગળ પૂરું કરવાનો છે મારું મતલબ ફેર સડે અને આ ભાઈ લીવર દે આ ભાઈ ને તમે ઓળખતા છે ઇન્ટ્રોડક્શન તમે દીધું મોટા યુટ્યુબર છે કોણ મોટો કહેતા હા આગળ હું ઇન્ટ્રોડક્શન પછી દા જો આમાંથી નીકળી હાજો પૂજો ગાડીમાંથી તો પછી દા ઇન્ટ્રોડક્શન આ ભાઈનું તો હે ને ભાઈ કેટલા 6:30 વાગ્યા હું છે ને આ કેટલા વાગ્યાનો બેઠો છે લગભગ મને હે કે 12 વાગ્યાનો બેઠો હતો વાત જોવે ને તાર મારો વારો આવ્યો હું માહિતી તમને દેવાનું કહેતો હતો ને એ માહિતી વિશે તો છે ને આ મારો ભાણેજ છે ઓળખતા છે લગભગ 2-3 ફેરે વિડીયોમાં આવે ગયો અને આ મારા ભાણેજના પાર્ટનર છે બરાબર તો એ મારે માહિતી લેવી હતી છે ને જીપીએસ સિસ્ટમ જા ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ છે જીપીએસ સિસ્ટમ એટલે કામ કહેવાયેલું ઓટો ડ્રાઈવ ઓટો સ્ટીરિંગ જીપીએસ ઉપર ઓટો સ્ટીરિંગ ઉપર માર્કેટમાં ઓટો સ્ટીરિંગ સિસ્ટમ થી જાણે ટ્રેક્ટર માટેની જે આવે તો એની માહિતી લેવાનું હું કહેતો હતો અને તમને બધાને દેવાનું કહેતો હતો કે ભાઈ કામ સારું છે મને સારું લઈ ગયું હતું કે તમને દા અને હું લા માહિતી અને વારો નહોતું આવતો મતલબ આ છે ને ઘણા બધા ક્રિએટર ભેગા થયા હતા એમને એવું મારો વારો આવ્યો હું ઘરનો રહ્યો ને એટલે મને સેટો રાખી દીધો વાહે રાખી દીધો હતો હું છે ને માલિકોને બેની વાટ જોઉં આવતા ને બે અમારાથી કાં 6 વાગ્યા સુધી મને બે હેડ્યો ને તે વીણી થાય કે આખડી આખી કેલી છે તો ભાઈ આવો ને કેટલીક વાર આવ્યો કાનો વાત જોવા સોરી જયેશભાઈ સોરી થોડું રાહ જોડાવી ભાઈ પણ અમારું શેડ્યુલ એવું ટાઈટ હતું આજે ઓહો એ તો મેં જોયું તમારું શેડ્યુલ આજે આરામ હું થાકે ગયો તમારું શેડ્યુલ જોવે જો બે માલિકની મી તેડાવ્યા બરકે નાઈ ખીસે જો કે મારે તો માલિક જેવું કઈ ને તાણા બે હેરી આ ભાણેજ થાય ભાણેજનો પાર્ટનર એટલી તો એમાં કંઈ ઓલા જેવું ન હોય ભાણેજ જ કહેવાય બરાબર તો માહિતી છે ને લેવાની શરૂઆત હું પહેલાં કરા તો પહેલાં તો છે ને મારે તમારું બેયનું એક તો એ ખાસ જાણવું નામ કે તમારી કંપનીનું નામ કામ મેપિયો અમારી ફર્મનું નામ છે હા અને અમે ખાલી આ સ્ટેરિંગ જ નહીં પણ બીજી ઘણી બધી જીપીએસ પ્રોડક્ટમાં અમે ડીલ કરીએ છીએ બરાબર એમાંની આ એક પ્રોડક્ટ છે માર્કેટમાં અત્યારે ઘણા બધા કોમ્પિટિટર્સ છે અને એ લોકો છે અલગ અલગ ભાવે વેચે છે હા કોમ્પિટિટર એટલે આ જ વસ્તુ વેચવા વાળા બીજા ઘણા કેમ કે માહિતી અત્યારે હજી આ પ્રોડક્ટ છે નવી છે માર્કેટમાં અને હા સમજે લ્યો જો જીપીએસ વિશે હું ખાલી વાત કરા મારા મંતવ્ય મુજબ તો આ જીપીએસ નું નામ છે ને મેં હાલમાં જ સાંભળેલી બરાબર જીપીએસ કે ઓટો સ્ટીરિંગ હા આપણે જીપીએસ નો કે હગાઈ આ મતલબ જીપીએસ બેઝ ઓટો સ્ટીરિંગ કહેવાય ને તો છે ને હું વાત કરા ને તો જીપીએસ વિશે મને એટલું બધું નોલેજ નથી બરોબર પણ મેં છે ને 2-3 ટ્રેક્ટરોમાં જોયું બરોબર અને હમણાં આના વિડીયો વાયરલ બહુ થાય રીલમાં કે યુટ્યુબમાં કે એટલી જાણવા જડ્યું હતું કે ભાઈ જીપીએસ ટ્રેક્ટરમાં એવી કંઈક સિસ્ટમ આવે કે એમાં ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર હાલે બરોબર એટલી સુધી મને ખબર હતી એના આગળની માહિતી મારે તમારા બે પાસેથી જોઈએ બરાબર છે બરોબર તો પહેલા તો શરૂઆતમાં હું તમને એ પૂછા કે આ ફિટિંગ કરવું હોય તો આમાં કોમ્પોનન્ટ કામ આવે એટલી કે આમાં સામાન કામ લાગે મારા મુજબ કાં તો આ જે આપણી સિસ્ટમ છે એમાં એક બેઝ સ્ટેશન આવે બરોબર જે રેડિયો બેઝ સ્ટેશન હોય હા એમાં આપણે એક એન્ટેના છે અને આ જે રેડિયો એન્ટેના છે એનાથી આપણી જે સિસ્ટમ છે એમની જોડે હા બરોબર આપણે બોડી ઉપર એક એન્ટેના લાગે ને એક એન્ટેના અહીંયા આ રેડિયો એન્ટેના છે હા બરોબર છે અને આ જે જીપીએસ ના આરટીકે એન્ટેના કહેવાય જે હાઈ પ્રિસિઝન એન્ટેના હોય અને સેમ આપણે એ જ રીતના આપણે જે ટ્રેક્ટર છે એમની ઉપર ડ્યુઅલ એન્ટેના છે બંને સાઈડ ઉપર બરોબર અને બીજું હું તમને આગળ જોઉં અહીંયા તો અહીંયા જે આપણું કે સ્ટેરિંગ અને એની મોટર છે અહીંયા અને સીટ નીચે આપણે એકદમ સેન્ટરમાં આઈએમયુ સેન્સર છે જે બોડી સેન્સર કે આને બરોબર અને જે મેઇન જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આપણી સિસ્ટમનો એ આ ટેબ્લેટ છે બરોબર જે આખી આ સિસ્ટમને કંટ્રોલ કરે હા એટલે મગજ જ કે હગીએ ને એક રીતે બરાબર યસ અને એમાં અલગ અલગ મોડ છે સ્ટ્રેટ લાઇન છે પછી કર્વ લાઇન છે યુટર્ન છે બરાબર રાઉન્ડ છે પાઇવોટ મોડમાં આવે છે આ મતલબ કે સીધી લાઈનમાં આપણી સાહ કે કઈ બીજું હાથી આંકવું હોય તો અને યુટર્ન એટલી તો આપણે હરાયો જ કહેવાય ને એટલે યુટર્ન એટલે કે ટૂંકમાં ઓટોમેટિક રોટાવેટરમાં કે જે આંકવું હોય હાલે એમાં ઓટોમેટિક યુટર્ન ને બધું લે ટ્રેક્ટર હા બરાબર એમાં હેઠે આપણે ઉપાડવું ન પડે અને આ કર્વ એટલી કર્વ એટલે ગોલાઈ વાળો જે ચામ હોય
કોઈ ખેતર છે એ બહુ ઢાળવાળા હોય તો લોકો શું છે કે ગોલાઈ વાળા ચા કરે જેથી કરીને પાણી એકદમ રૂડતું ના જાય. અમારે ખુદ નહીં બરાબર છે? બરોબર. આ સીધા સા હોય સમજી લ્યો બરોબર. તો પાણી અને સીધું ઓલી જાય. કોર હા સામેની સાઈડ આપડી અહીં ઢળતું કે ઢલાણ કે ઓલું કામ કીએ ભાઈ હા. તાળું પડતું હોય તાળું મારી પડતું. ભાષામાં હા, કીએ તો હા, બરાબર. તાળું પડતું હોય તો ત્યાંથી આથી આઈને ગોલાઈ મારે ક્યારાની કે સાહની હા તો છે ને પાણી ધોવાઈ ન જાય આખે આખું ખેતર નો ધોવે. હમ. હા તો ઈ સિસ્ટમ આમાં આવે. છે. હા. ને ગોલાઈ પણ આડેધડ ગોલાઈ ની હા. એકદમ હરખા માપથી કે ગોલાઈ એક જે ગોલાઈ તમે- પડે ઈ પછી બીજી પણ એના જ માપથી ગોલાઈઓ પડે. હા. બરોબર. એટલે પાછું આપણે ઈમાં ને ઈમાં કઈ હાથી આંકવું હોય તો ઈમાં પાછું જે ફેરફાર ન થાય કે ફેરફાર same કાંઈ ન એક જ થાય. હરખું. હા એટલે એમાં પાછળથી હાથી રાખવા ઈસેક નો ફેર ન પડે. અને બીજા નંબરમાં મારે ઈ પૂછવું હતું કે આ તો મોટું ટ્રેક્ટર છે હમ. બરોબર પણ હવે આપણે સમજી લ્યો કે ધારો કે મિની ટ્રેક્ટરમાં આપણે ફિટ કરવું હોય નાના ટ્રેક્ટરમાં હમ. તો ફિટિંગ થાય આણું કે ન થાય થાય ને. બરોબર. નાનું ટ્રેક્ટર હોય મોટું ટ્રેક્ટર હોય કે પછી ગમે એટલા હોર્સ પાવર નું બરોબર. હોય એને આપડા આતા પાછું આપડા જે કહેવાય ને કટર હા હા એમાં પણ હાર્વેસ્ટર Harvester, આપણે ઘઉં મોટા. કાપવાનું કટર ને હા મોટું જે Power steering કટર છે, છે સાદું એમાં- સ્ટેરિંગ છે, 4 વ્હીલ ડ્રાઈવ છે કે પાછું આ 2 વ્હીલ ડ્રાઈવ છે, કોઈ પણ એમાં કોઈ લિમિટેશન છે નહીં. તમે આ ટ્રેક્ટર નાનું હોય કે મોટું હોય એમાં ગમે એમાં લગાવી શકો. ના કટર જે છે એ આપણે ઇન્ડિયામાં પહેલી વાર આપણે ફિટ કરી. તો હું ઈ જ કહા કે મેં પેલી ફેરે સાંભળ્યું કે કટરમાં ઓટોમેટિક આ કાંઈ કોઈ નથી ફિટ કર્યું હા આપણે. ઈ જ કહા મેં જ જોયું બરોબર. તો આ એક નવું જાણવા જડ્યું કે કટરમાં ઓટોમેટિક ડ્રાઈવ તમારે કરવું હોય જીપીએસ ઉપર તો ઈ પણ થાય આમાં. જો ભાઈ બધું તો ઠીક હું છે ને કારુક નો જોવા તમે વિડીયો ઉતારતા હતા તારે હું જોતો હતો કે આ કેમેરો તમે કેવી વાર રાખ્યો હા પાછળ ઓલાના જે હાઇલાઇટ કરે ને. એ માની લો કે આપણી જે આ સિસ્ટમ છે એનો જ પાર્ટ છે. બરોબર. એ જ્યારે ટ્રેક્ટર રિવર્સ થાય હા તો એ કેમેરો છે તમને એમાં વ્યૂ દેખાય. હા અને બીજા નંબરની અંદર માની લો કે ક્યારેક તમે ઓયણી ચાલતી હોય પાછળ જે દાણા નાખેલા હોય હા હા એ ટૂંકમાં તમારે વળીને જોવું ના પડે. હા, એ બરાબર, પડે, હા. જોવું ન પડે. એટલે પાછળનું આગળ દેખાડે ઈ હા. કયો ને ઈ હારું કેમ ઓલું જે display હોય એટલે નાથી બધું પાછળ એ કઈ આપણે જોવાનું. 4 વ્હીલ રીતના હા, હા, four wheeler right, રીતના બરાબર. બધું. 4 વ્હીલ માં કઈ રીતના આપણી પાછળનો દેખાય કેમેરો એ રીતના, same. હા અને એવું નથી કે રિવર્સ હોય તો જ દેખાય. એમાં તમે કેમેરાનો ઓપ્શન છે તમે દબાવો એટલે ટૂંકમાં ગમે ત્યારે આગળ હાલતું હોય તો પણ તો બી બતાવે. જો, એ ચાલુ ય રાખે શકે. હા બરોબર તો અહીં કરે નહીં ન કરવું પડે હા, રોડ અડધી દુખે. display માં તો કેમેરો ચાલુ અને છે. નાઇટ વિઝન છે એટલે માની લો કે રાતે ટ્રેક્ટર હલાવતા આવો તો બી તમારે એ કામની વસ્તુ છે. દીદી હું દેખાય હા, દેખાય, દેખાય છે. અરે અહીં કરે કરે ને મરેગા ભાઈ તો તા અમે ત્યાં ટ્રેક્ટર રાખતા હોય ત્યાં ખેડતા હોય ત્યારે એટલે ના ખાલી એવું નથી કે હા, કે દેખાવ રોગો, દેખાવ ખોટો ખોટો. કરે. અત્યારે ઘણા બધા જે માર્કેટમાં લોકો છે વેચે છે એ ટૂંકમાં ટ્રેક્ટર ઓટોમેટિક હાયલું જાય એમ હા. બતાવીને ટૂંકમાં વેચે. હા. આપણે એ વસ્તુ નહીં. ખેડૂત જોડે આવી ખેડૂતને લાઈવ ડેમો લગાડી એક ટ્રેક્ટરમાં. આ એક તો એક તમારા કસ્ટમર નું છે અહીં ભોગાત ગામમાં. હા હા અમે એટલે- અટાણે છે ભોગાતમાં હા. અને એ કસ્ટમરના આપણી ખેડૂના ફાર્મમાં જાય એટલે ઈ કે ખેતરમાં જ આવ્યા અમે. હા. હું ખુદ આ આવ્યો હમ. બરોબર ચેક કરવા જ મેં સાંભળ્યું ને કે આ રીતનું ફિટિંગ કરે એટલે હું સેટ વાંથી ઘેરથી મારા આવ્યો હા હું કા માહિતી લઈએ અને હું જોવા કે કઈ રીતના હાલે હમ. બરોબર. અને બીજા લોકોને જેને ટૂંકમાં આ વસ્તુ ઉપયોગી લાગતી હોય અને જેને લેવી હોય તો એ લોકો બી ટૂંકમાં આ વિડીયોના માધ્યમથી જાણી શકે હમ. કે ભાઈ આ કઈ રીતે ફંક્શન કરે એના શું ફીચર છે હા. અને આ બધી આની આજુબાજુની માહિતી છે. હા બરોબર. અને એ માહિતી જોતી હોય ને તો એ ડિસ્ક્રિપ્શનમાં નંબર છે અને આ સ્ક્રીનમાં પણ આખા વિડીયો ચાલુ જ રહી છે તો તમારે કંઈ પણ માહિતી જોતી હોય અથવા તમારે ઓર્ડર દેવો હોય તો પણ તમે સંપર્ક કરી શકો. અને આ તમે કીધું કે 2 સ્ટેશન છે બરોબર એટલે આ એક તો મગજ થયો ને એક મગજ એક મગજ આપણે ટ્રેક્ટરમાં જોઈએ આદિ ભાષામાં કહીએ તો પણ બરોબર આ છે તો આને આગળ આપણે પાહે ટ્રેક્ટરના રાખવું પડે. નહીં એવું કોઈ જરૂરી નથી. બરોબર. આ જે 2 સ્ટેશન છે એમની 3 થી 5 કિલોમીટરની રેન્જ છે. મતલબ આગળ આ ચાલુ કર્યું બરોબર હા. ટ્રેક્ટર મારે મેળી ખેતરમાં માથે હતું રાખીએ, મેળી માથે મૂકી દીધું હોય હા. એટલે આહે પાહે હે ને 4-5 કિલોમીટરમાં ગમે ને હાંકવા જવું હોય ત્યાં ભેગું લઈને જવાની જરૂર નહીં. બરાબર હા ને એક ને એક જગ્યાએ હોય એટલે હાલે ઈ હાલે, એની પછી કઈ ઉપર પાસે રાખવાની જરૂર ઉપર રાખો કે નીચે રાખો એ એવું કઈ ઈ નથી પણ એક ખાલી આના ઉપર કઈ આવવું ન જોઈએ ઝાડવું કે કોઈ કોઈ અવરોધ ના આવવો જોઈએ ટૂંકમાં. આ ખુલ્લું હોવું જોઈએ આના ઉપર ખુલ્લું હોવું જોઈએ. હા. કરવી હોય સિસ્ટમ ની બરાબર. હા ઈ મારી ઈ તો છે હવારની ઈચ્છા છે મારી હા. પણ મારો વારો નતો આવતો ટ્રાય કરવાનો બરોબર કાંઈ તો વાંધો હું નહીં. ખુદ ટ્રાય કરા જો ટ્રાય તો બરોબર કે હું આકડી કરી લઈ બરોબર ટ્રાય કરવાની મરજી તો હે પણ મને મગજમાં એક ઈ વિચારી આવ્યો કે આમાં જો અટાણે પંછિયા જોડાવેલ હે બરોબર હા. તો પંછિયા અને રોટાવેટર મેં જોયું કે રોટાવેટર આમાં હાલતું હતું બરોબર તો ઈ સિવાયના ક્યાં ક્યાં સાધન આપણે સમજી લઈએ તો ખાતી ક્યાં ક્યાં હાલે આ વાળા કેસમાં છે ને તમે હાથી કોઈ પણ રાખી શકો. બરોબર ખાલી માત્ર ને માત્ર જ્યારે તમે હાથી બદલાવો કોઈ પણ પંચિયા હોય રપટા હોય આપણે કે રોટાવેટર રોટાવેટર હોય કે પછી ઓયણી હોય હા
અને ચા પાડતા હો તો તમારે કેટલી જારીએ રાખવા, તો પેલા હાથીની તમારે માપ સાઈઝ લઈ લ્યો, બરોબર. આપણે સિસ્ટમમાં નાખી દો કામ તમામ, પછી એના પછી તમે કન્ટિન્યુ તમારી રીતે સિસ્ટમને ઓપરેટ કરી આપો. બરોબર. પણ આ સીધું ઉપાડે હું આગળ જાય તો હાલવા મીન છે કામ નહીં, એક જ નાનું કામ કરવાનું છે આપણે. એક બરોબર. ટેપ પટ્ટી લાવ્યો છું. હા ભાઈ પકડો. કઈ રીતના એનો માપ કરવાનો રહીએ? બરાબર છે, જો સામેથી અહીંયા સુધીનો માપ લેશું આપણે. બરોબર. આખે આખો જે હાથી છે એની પહોળાઈ આપણે જોઈ લઈએ. બરાબર છે, અંદર સિસ્ટમમાં નાખી દેશું. બરોબર. એટલે પછી તમે તમારે છૂટા તમારી રીતે તમે હલાવવા માંડો સીધો સિસ્ટમને. હા સિસ્ટમમાં નાખી દો મને. હા, તમને હું અહીંયા છે ને એન્ટર કરી દઉં. ટેબ્લેટ ટેબ્લેટ છે, સિસ્ટમ છે, બરોબર. સ્ટાર્ટ થઈ. હવે આમાં જ્યારે જઈએ સેટિંગમાં જવાનું, બરોબર. સિસ્ટમ સેટઅપમાં, અને પછી અહીંયાથી આપણે જે ઇમ્પ્લિમેન્ટ છે એમાં જવાનું. બરોબર. હવે અમારે પંચ્યા ઓલરેડી નાખેલા છે માપ, બરાબર. હા, બરોબર. એમાં જઈએ આપણે એટલે ખબર પડશે કે 90 ઇંચની આપણે પહોળાઈ છે આની, હા બરોબર. બરાબર છે. અને આ જે બે ની વચારે ટૂંકમાં કેટલું અંતર રાખવું તો આપણે જારી બરાબર, તો આ 30 રાખી દીધું અને મેં સેવ કરેલું છે અહીંયાથી ઓલરેડી. તમારે ટૂંકમાં તમારા હાથી ખાલી નાખવું પડે આમાં નામાં, બસ બીજું કઈ નહીં. હાથી લીધા અને પછી એ હાથીમાં બીજી એક વખત હોય કે રોટાવેટર હોય કે ગમે એક ફેર જ સેવ કરવું પડે ને ગમે એ હાથી. પછી પાછળથી છોડાવે ને પાછું આ પંચિયા જોડે હા તો પંચિયા સિલેક્ટ કરી લેવાના, પાછું રોટાવેટર હોય તો રોટાવેટર સિલેક્ટ કરી લેવાનું. ગમે એનો ઓટોમેટિક હાલે રહ્યો જા રહ્યો કોઈ અટતો નથી, ઓટોમેટિક જ જાય સીધું. મજા વાહે પંચિયા હાલે ને એને તમારે ધારે લ્યો કે આ જોવા હોય તો જા કેમેરા નિશાન રહ્યો તો જા કેમેરો દેખાય જા રહ્યો. અડધા ટેબ્લેટમાં આ દેખાય, સાઈડમાં ટ્રેક્ટરની લીટી, અડધામાં કેમેરો દેખાય. ખાલી લીવર દેવાનું પ્રિય એ હાથ ખાલી એ ઓટોમેટિક જો જગ્યાએ વ્યૂ જાય એને મારે નહીં મળાવવું પડે. એની જગ્યાએ ફૂગી ગયું તો ખાલી પંછી હેઠા મૂકી દેવાનું. એટલું ચાલ જારી ઓટોમેટિક પકડેલી. અને પાછો પરફેક્ટ માપ એ એક મેન છે ને, આપણે ગમે એટલું ઓયલું કરીએ કે ગમે એ કરીએ તો આ પરફેક્ટ માપનું તો ન ચાલે. એ પૂરું જરાક અહીં કે અહીં તો થાય જ, તો આમાં એ જરાય ના થાય. આગા પાછું કરી નાખીએ તો કામ થાય. આ તો પાછું લાઈનમાં સડે મેં આડાવરું કરી નાખીએ તો સીધું થઈ જાય. જજા કે હા ભાઈ ટેકનોલોજી આવીને કઈ હે ને મિત્રો. ટ્રેક્ટર એમ બહુ વાગ્યું, મજા આવી મને હાંકવાની જીપીએસ ઉપર આપણી મજા આવી. પણ હું ટ્રેક્ટરમાંથી બેઠો હતો ને ત્યાં સુધી વાંધો ન આવ્યો. પછી હેઠો ઉતરતો હતો ને તાર ગધડીનું મગજમાં આવ્યું કે ગધેડા એટલો બદલો તામજામ આવતો હોય તો કે મૂકીને પડતું અહીંયા હવા મૂકીને પડતું અહીંયા. તો આપણે માર્કેટમાં જે હાલે ઘણા બધા રેટ છે ભાઈ, મેં પણ જોયું તું ઘણા બધા તપાસી કર્યા હતા, કારણ કે હું ખેડૂત માણસ છે અને મારે ટ્રેક્ટર છે. તે જીપીએસ નવું હું આવ્યું ને ત્યારે મેં તપાસ કર્યો હતો માર્કેટમાં ઘણા 4.5 લાખ સુધીનું કીધું હતું મને. બરોબર. તમારું મિની છે મોટું છે? ના મોટું મિની બે છે આપણા પાસે, આપણે તો મોટામાં ફિટ કરાવવું હતું. બરાબર. એટલી તપાસ કર્યો હતો. તો તમારું કઈ રીતના છે? પ્રાઇસ આપણે એક વસ્તુ એવી છે કે ગેરંટીડ છે કે માર્કેટમાં જે અત્યારે કોમ્પિટિટર જેટલા બધા છે બીજા વેચવા વાળા, આ જીપીએસ આ ઓટો સ્ટેરિંગ જે વેચે છે, આપણે એનાથી સૌથી લોવેસ્ટમાં લોવેસ્ટ પ્રાઇસ આપવાની છે. કે ઇન્ક્વાયરી કરો તો તમને ખબર પડે કે કામ છે ને કામ નહીં. અને એ પણ ગેરંટી આપી કે લોએસ્ટ પ્રાઇસ જે અટાણ માર્કેટમાં જે રેટ હાલે એના કરતા અટાણે કેવું હોય કે માર્કેટમાં અટાણે લૂંટવા બેઠા. હા કારણ કે એ બધાનો ધંધો કેવો હે કે કંપનીમાંથી ડીલર હે, પછી એના હેઠે કમિશન હે, પછી હા એજન્ટ તરીકે કમિશન યુટ્યુબ વાળાનું હોય કોઈ પોતાના વેચાવતા હોય તો પોતાનું એના કમિશન હે, પછી આમ અલગ અલગ રીતના હે ને બધાના કમિશન ને એટલા બધા દે તો એટલે થોડું મોંઘું થવાનું હોય. અમારામાં કેવું હોય કે ડાયરેક્ટ કંપની થી ડાયરેક્ટ ખેડૂતને જ મળવાનું હોય એટલે એ સસ્તું સીધે સીધું કંપની થી જે વચમાં ખાવા વાળા હે બધા કમિશન વાળા અને બધા ડીલર ને બધા ડાયરેક્ટ બેનિફિટ છે ખેડૂત એને મળે તો ફાયદો ખેડૂત છે. માર્કેટમાં આટલા બધા કોઈ ઓપ્શન નથી અને માહિતી કે ઇન્ફોર્મેશન જે આ સિસ્ટમ છે એની બહુ એટલી બધી છે ને, લિમિટેડ લોકોના જે વિડીયો છે બધા ન ખબર પડતી હોય, ખબર પડતી હોય પાછા લિમિટેડ અત્યારે આના વિડીયોઝ ને ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ ઉપર છે. જે ખેડૂત લેવલના માણસો છે એને આટલી પૂરતી માહિતી ના હોય અને એનો એ લોકો છે માર્કેટમાં
ખોટો ગેરફાયદો, ગેરઉપયોગ કરે ને. ગેરફાયદો ઉઠાવે. સપોર્ટમાં પણ હે ને જો આમાં આપણે કહીએ તો આજે ડીલરો ને એના કમિશન થી ને હોય તો એમાં કઈ પણ પ્રોબ્લેમ આવે નાના મોટો ઇલેક્ટ્રોનિક વસ્તુ હે જે તે કંપનીનું ગમે એ હોય, કઈ પણ હોય અમારામાં આવે કે બીજામાં આવતા હોય એમ. પણ હવે એમાં પ્રોબ્લેમ બે રીતના આવે કે એક તો કોઈ ટેકનિકલ ફોલ્ટ આવે કે કોઈ ટેબ્લેટમાં એના સેટિંગ કોઈ વાત ઇલેક્ટ્રિક છે ભાઈ ને સેટિંગ સમજી લો આ ખેડૂત એટલા બધા ભણેલ કે કોઈ આમ વેલ બધાને ખબર ન પડતી એ ટેબ્લેટમાં કઈ આડવરું એન્ટ્રી થઈ તો એમાં માલ ફંક્શન કઈ કામ કરે ને ઓલું થાય. હવે એમાં કોઈ અમારું જે સિસ્ટમ હે અમે તો એમાં રિમોટલી કરે કે એમાં એને કોઈ ફોટા પાડવા દેવાના કે આ તેની કોઈ જરૂર નહીં અમારે. એ અમને કહે કે આવો કોઈ પ્રોબ્લેમ થયો એટલે અમારે ઓફિસ થી જેને રિમોટલી એનું અમે સોલ્યુશન કરી દઈએ અમે હરખું કરી દઈએ. પણ આમાં કેવું થાય કે આજે ડીલર ડિસ્ટ્રીબ્યુટર નાન તેનીમાં તો એમાં જે પ્રોબ્લેમ હોય કોઈ ખેડૂત એને વાત કરે પછી એ વ્યવહારિક છે કે જો જે ડીલર પાસેથી લીધું હોય એને જ આપણે સંપર્ક કરવાનો છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે તો ડીલર થી થવાનું નથી. ઈ પાછો આગળ કે પછી કંપની વાળો પાછો આને કે ભાઈ કે આમાં આ તકલીફ છે એ વાર ખેડૂત ને કે એમાં એ આખો દી કાઢ નાખે. હવે ટ્રેક્ટર લઈને કોઈ પડામાં તૈયાર ઉભા હોય ને કોઈ કઈ આગળ છે કે ભાઈ ખેતરમાં ખેડવા ગો તો મારે કઈ 5 કલાક વાંચજો ને બે ભાઈ હમું થાય કોઈ ખેડવાનું ચાલુ 15 કિલોમીટર ટ્રેક્ટર લઈને ગાવે ને આના વાઈટ નાખે ટ્રેક્ટર નાખે ઈ જ વાત છે. તો અમારામાં કેવું ડાયરેક્ટ કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો એટલે અમારે ડાયરેક્ટ ઓફિસમાં વાત કરે એટલે ઓટોમેટિક એને જે પણ પ્રોબ્લેમ હોય અડધી કલાક 15 મિનિટમાં સોલ્યુશન થઈ જાય. વેરી ગુડ. અને બીજો એક મારે સવાલ હતો ઈ ઘુમરા મારતો તમારા મગજમાં કે આ બધા વેસે બરોબર જીપીએસ સિસ્ટમ બધા ફિટ કરે આપણે કરીએ પછી બીજા ઘણા બધા કરે તો મેન્યુફેક્ચરિંગ બધા આ કરતા છે ઘણા કહે કે મેડ ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા. તદ્દન ખોટી વાત છે. જે લોકો ક્લેમ કરે છે કે અમે અહીંયા મેન્યુફેક્ચરિંગ છે ઇન્ડિયામાં કરીએ છીએ નો ડાઉટ મે બી નાના એવા કોઈ કમ્પોનન્ટ છે જેમ કે આપણે રિસીવ બેઝ સ્ટેશનની પીસીબી એવું કંઈક બનાવ્યું હોય તો વાત અલગ છે. બાકી ટેબ્લેટ છે, એન્ટેના છે, IMU સેન્સર છે, બરાબર છે, એમાં ઘણા બધા એવા કમ્પોનન્ટ છે જે ડાયરેક્ટલી ઇમ્પોર્ટ જ થાય છે અને એ મેડ ઇન ઇન્ડિયાના લેબલ મારી દે છે. બહારથી જ મગાવવા પડે ને બધા મોસ્ટલી મેજોરિટી બધા છે. તમે ટ્રેક્ટરનું રેડિએટર આ બનાવ્યું ને તમે એના વિડિયો ઉતારો કે આ જો મેડ ઇન ઇન્ડિયા હે અટાણે ટ્રેક્ટર બને છે ખાલી તમે રેડિએટરનો વિડિયો ઉતારે ને સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં મૂકો ને કહો ભાઈ આ તો મેડ ઇન ઇન્ડિયા હે અમારે અહીંયા જ બને તો એનું બધું કામ બને તો કોઈ દેખાડતું નથી કે એનું એન્જિન કા બને ખાલી એસેમ્બલ થયું હા તો આમાં કેવું હોય કે આમાં એક બે પીસીબી ના વિડીયો ઉતારે ને પછી કે ભાઈ આ તો મેડ ઇન ઇન્ડિયા હે ને અહીંયા આપણે લોકલી બને ને બીજું કોઈ દી કઈ કોઈ બતાડે બહારથી મગવે ને બધો તામજામ ભેરો કરવાનો હે ને વસ્તુ ઇમ્પોર્ટેડ છે અલગ અલગ કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ થાય. પણ આમાં કેવું હોય કે કોઈ પણ માણસ લે હવે ગમે એનું હોય જેના પાસે લે એના પાસે સપોર્ટ ની આ રાખે અપેક્ષા હોય મેડ ઇન ગમે હોય એને ફરક નથી પડતો એને કાયમી માટે હાલતું રહે એ અટાણે ખેડૂતને મેન વસ્તુ કે કાયમી માટે હાલતું રહે કઈ પ્રોબ્લેમ આવે તો ઇન્સ્ટન્ટ સપોર્ટ મળે ને એના જે બીજા પાર્ટ્સ છે નાના મોટા કારણ કે ટ્રેક્ટર એવી વસ્તુ છે કે એમાં તો ઊંધેડાઈ કાપે ને વાયર કપાય થાય ભાઈ ઘણું બધું થાય એમાં. હવે એના નાના નાના ચાઇલ્ડ પાર્ટ હે ઈ જ પછી તમે હોનાના ભાઈ વેચવાના ચાલુ કરો તો પછી ખેડૂત લેવાય પડે ને મૂંઘાઈ પડે ને લેવાય પડે ને લે પાછી લૂંટવાના ટેકનિક છે પાછી કારણ કે એમાં જે સોકેટ ને હોય ને એવું તમને બજારમાં ન જડે ફરજિયાત લેવું પડે. હવે તમે આમાં એવડા પૈસા નાખીને બેઠા હોય 4-5 લાખ રૂપિયા અને પછી તમે એક તો 4-5 લાખ રૂપિયામાં ઢબરાણા હોય ઉપરથી પાછું એને આ પણ નાખવો જ પડે. એટલે અમારા જે ચાઇલ્ડ પાર્ટ છે પણ ઈ પણ જે એના ઇઝીલી અવેલેબલ અને એફોર્ડેબલ રેટ ઉપર એવું નહીં કે આપણે માની લો કે આ સિસ્ટમ ને હલાવવા માટે એ પાર્ટની જરૂર છે તો ખેડૂતના ગરાક ભાવ લઈ લેવા અને આપણે જેમ તેમ રીતે એને લૂંટવા એવો આપણો ધ્યેય છે જ નહીં. મિનિમમ જે બેઝિક રેટ હોય એ રેટમાં એમને ટૂંકમાં સિસ્ટમ છે એના પાર્ટ્સ મળી જાય અને એનું કામ ક્યારેય ના અટકે અને આપણી સિસ્ટમ છે મેક્સિમમ એનો યુટિલાઇઝેશન એનો ઉપયોગ થાય એવો અમારો ધ્યેય રહે. બરોબર. તો જો ભાઈ આ માહિતી આપણે લીધી તમને પણ મજા આવી છે મને મજા આવી તો છે ને મેં કીધું હતું એ મુજબ કે ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં નંબર છે ભાઈના તમારે કંઈ પણ ઇન્ક્વાયરી હોય અથવા તમારે લગાવવાની ઈચ્છા હોય તો એક ફેરે ફોન કરીને પૂછે લેવું અને હા પાછું હું કાંઈ એક ફેરે કે માર્કેટથી સૌથી લો રેટમાં એટલે કે ઓછામાં ઓછા ભાવમાં જ્યાં જીપીએસ સિસ્ટમ તમે લેવા જાય એનાથી ઓછો ભાવ આ એ તો સમજાણું મને કે તમે
ઓછામાં ઓછો ભાવ માર્કેટમાં તમે ક્લેમ કરો ભાઈ, બરોબર 100% ઓછામાં ઓછો ભાવ ક્લેમ કરો તો બિલ્ડ ક્વોલિટી આપણી. ટૂંકો આન્સર આપું તો બિલ્ડ ક્વોલિટીમાં અમે કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી કરતા. આજે સમજી લો બિલ્ડ ક્વોલિટી ખરાબ હોવાથી ન ખાલી ખેડૂતને ગેરફાયદો થાય પણ અમને બી ગેરફાયદો થાય. માની લો કે કાલે સવારે જો બિલ્ડ ક્વોલિટી ખરાબ હોય તો નામ તમારું જ ખરાબ થાય, મારું બી ખરાબ થશે અને ઘણીએ બધા લોકોને ઇસ્યુ આવી તો એ લોકોનું કામ બી ખરાબ થશે. ટાઈમે એને જ્યારે જરૂર હશે ત્યારે સિસ્ટમ નહીં હાલે. તો અમે પહેલેથી જ એક વસ્તુ છે ક્લિયર રાખી કે આપણી બિલ્ડ ક્વોલિટી છે એ અપ ટુ માર્ક જ રાખવાની અને જોડે જેટલી બેસ્ટ પોસિબલ જે પ્રાઇસ થાય લોવેસ્ટમાં લોવેસ્ટ એ પ્રાઇસે આપણે ઓફર કરીએ. અમારું સસ્તું થવાનું રીઝન એ છે કે અમે ખાલી જે વચમાં ડિસ્ટ્રીબ્યુટર ડીલરો કમિશન હતા એ બધાને અમે એન્ટરટેન નથી કરતા એટલે ઓટોમેટિક સસ્તું થયું હોય. કંપની અમે કોઈ કોસ્ટ કટિંગ કરવા કે કોઈ ક્વોલિટી ડાઉન કરીને ભાવ નથી ઘટાડ્યા. કંપનીથી ડાયરેક્ટ ખેડૂત, મતલબ આફ્ટર સેલ સપોર્ટ પૂરેપૂરો જડી છે. હા, મેઇન વસ્તુ આફ્ટર સેલ સપોર્ટ છે. એમાં બી આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. જેમ ક્વોલિટી છે પ્રોડક્ટની એમાં બી આપણે નથી કરવા માંગતા. એમ તો બરોબર, તમે લીધા પછી પણ કઈ તકલીફ પડે તો ગમે તાર ફોન કરી લેવાનો. કંપની સપોર્ટની તમને પૂરેપૂરો હોય 100%નું તમને જવાબદારી આપી, બરોબર. તો છે ને જો ભાઈ આવતી માહિતી જીપીએસ ટ્રેક્ટરમાં ફિટ કઈ રીતના થયું, કઈ રીતના એનો ઉપયોગ થાય, કામ થાય, એ માહિતી જોતી હોય તો મેં તમને કીધું એ મુજબ કે તમે લઈ લીજો. નંબર આ ડિસ્ક્રિપ્શનમાં ને સ્ક્રીન ઉપર આપી.